અને એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડું બનું કે ભલે ધૂપ સળે થાવો, ફૂલડું બનું કે ભલે ધૂપ સળે થાવું. આશા છે સામગરે પૂજાને ખાવો, આશા છે સામગ્રી પૂજાની થાવું. ભલે કાયા રાખત સમે, મારું જીવન સુગંધી બને. ભલે કાયા રાખ દઈ સમે, મારું જીવન સુગંધી બને. તડકા સાયા કે વાયા વરસાના, તડકા સાયા કે આયા વરસાના, તો એ કુસુમો કદી ના કરમાયા. તો એ કુસુમો કદી ના કરમાયા. ગાવ ખીલતા ખીલતા એ ખામે, મારું જીવન સુગંધી બને. ગાવ ખીલતા ખીલતા એકમે, મારું જીવન સુગંધી બને. જગની કારાશ બધી ઉર્મા સમાવે, જગની કાળાશ બધી ઉર્મા સમાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે. તો એ સાગર મીઠી વર્ષા વરસાવે. સદા ભરતીને ઓટમાં રમે, મારું જીવન સુગંધી બને. સદા ભરતીને ઓટમાં રમે, મારું જીવન સુગંધી બને. વાતાવરણમાં સુગંધના સમાતે, વાતાવરણમાં સુગંધના સમાતિ, જેમ જેમ સુકળ ઓરસે ઘસાતે, જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી. પ્રભુ કાય ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને. પ્રભુ કાર્ય ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને. ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરો, ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું. ના જગમાં કામ કોઈ એથી અદકેરો. ના જગમાં કામ કોઈ એથી અદકેરું. પાઠ તેથી પ્રભુને ગમે, મારું જીવન સુગંધી બને. અર્થ તેથી પ્રભુને ગમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. આ ડેરું તો બહુ મહેંગું. વાહ. રમેશભાઈ કરતા બધા એમ છે.
यथेदांसि समिद्विघ्नो यथेदांसि समितोऽग्नि यथेदांसि समिद्धोऽग्नि यथेदांसि समितोऽग्नि भस्मसा कुरुतेऽर्जुन भस्मसा कुरुतेऽर्जुन भस्मसा कुरुतेऽर्जुन भस्मसा कुरुतेऽर्जुन यथेदांसि समिद्धाग्नि भस्मसा कुरुतेऽर्जुन यथेदांसि समितोऽग्नि भस्मसा कुरुतेऽर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि ज्ञानाग्नि सर्वकर्माणि ज्ञानाग्नि सर्वकर्माणि ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा भस्मसा कुरुते तथा भस्मसा कुरुते तथा भस्मसा कुरुते तथा ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा यथेदांसि समिद्धोऽग्नि भस्मसा कुरुतेऽर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा यथेदांसि समितोऽग्नि भस्मसा कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा न हि ज्ञानेन सदसं न हि ज्ञानेन सदसं न हि ज्ञानेन सदसं न हि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते पवित्रमिह विद्यते पवित्रमिह विद्यते पवित्रमिह विद्यते न हि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते न हि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते तस्य तस्य वयं योगसंसिद्धि तस्य वयं योगसंसिद्धि तस्य वयं योगसंसिद्धि तस्य वयं योगसंसिद्धि कालेनात्मनि विन्दति कालेनात्मानि विन्दति कालेनात्मनि विन्दति कालेनात्मानि विन्दति तत्स्वयं योगसंसिद्ध कालेनात्मनि विन्दति तस्य योगसंसिद्धि कालेनात्मानि विन्दति न हि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्ध कालेनात्मनि विन्दति न हि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धो कालेनात्मनि विन्दति बे साथे यथेदांसि समिद्धोऽग्नि भस्मसा कुरुतेऽर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा न हि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धि कालेनात्मनि विन्दति कालेनात्मनि विन्दति हरि ओम् वसुधां देवं कंसचाणूरमर्दनं देवकी परम
ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। यथेदांसि समिद्धोऽग्नि भस्मसा कुरुतेऽर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसा कुरुते तथा। અર્જુન એટલે હે અર્જુન, યથા એટલે જે રીતે, સમદ્વિગ્ન એટલે ભડભડતો, અગ્નિ એટલે અગ્નિ, એધાંસી એટલે ઈંધણ, ઈંધણોને, ભસ્મસાત એટલે સર્વથા ભસ્મ, કુરુતે તથા કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી, જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મસાત કુરુતે એટલે સર્વથા ભસ્મ કરી નાખે છે. હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઈંધણોને સર્વથા ભસ્મ કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે. ભગવાનને અહીંયા કાષ્ટ એટલે લાકડાનું અને અગ્નિનું દૃષ્ટાંત આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને આજે 247મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 36ના શ્લોકને નમસ્કાર કર્યા. જો તું બીજા સમસ્ત પાપો કરતાં પણ વધારે પાપ કરનારો હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડી દ્વારા નિસંદેશ આખા પાપ સાગરને તરીને પાર કરી જઈશ. આમ ભગવાને અહીંયા 36મા શ્લોકની અંદર ગઈકાલે આટલી વાતો કરી હતી. શ્રીમદ ભગવદ્ ગીતા રણાંગણમાં ગાવામાં આવી. અત્યારે આપણે જેનો અભ્યાસ કરીએ છીએ ને એ ગીતા ક્યાં ગાવામાં આવી? તો કે રણાંગણમાં. શ્રીમદ ભગવદ્ ગીતા રણાંગણમાં ગવાયેલી છે, છતાં કેટલાક વિનોદી, કેટલાક તાત્વિક, કેટલાક દાર્શનિક અને કેટલાક ભક્તોએ આ શ્રીમદ ભગવદ્ ગીતાને વિનોદી કહી અને લગ્ન પ્રસંગ સાથે એને સરખાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા વિનોદી લેખકો હોય, ઘણા બધા તાત્વિક લોકો હોય, ઘણા બધા ભક્તો પણ હોય કે હાલની આપણે કેમ નથી આવેલા ગીતા ઉપરથી ગઈકાલે આપણે આખું જે કાલે સાંભળ્યું બરાબર ને, તો એવી રીતે પણ ગીતા ઉપરથી ઘણા બધા લોકોએ ઘણી રીતે ઘણું બનાવવાનો, વાંચવાનો, લખવાનો પ્રયત્ન કર્યો છે. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં છેલ્લે જીવ અને ભગવાનનું લગ્ન થાય છે એવું ઘણા તાત્વિક અને આવી રીતના જે કવિઓ હોય છે ને એ કવિઓ આવી રીતની વાર્તા અથવા આવા કાવ્ય દ્વારા ઘણીવાર આવું વર્ણન કરતા હોય છે. એમ કે તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના છેલ્લે તો જીવ અને ભગવાનનું જ લગ્ન થાય છે અને ગીતા ભગવાનનો પ્રેમ પત્ર છે. બરાબર ને? ગીતા કેવો છે? ભગવાનનો પ્રેમ પત્ર છે. એકવાર પ્રેમ પત્ર જો આપણે વાંચી લઈને તો આપણને ખબર પડે કે ભગવાનનો કેટલો બધો પ્રેમ આપણી ઉપર છે. તેથી ઘણા વિનોદી લોકોએ અને ઘણા તાત્વિક લોકોએ અને ઘણા દાર્શનિક લોકોએ ઘણી રીતે ગીતાને લખવાનો પ્રયત્ન કર્યો છે. એક વિનોદી લેખકે લખ્યું છે. શું લખ્યું? પાર્થ પુત્રો વિશુદોસ્તિ વાકકન્યા પરમાત્મન તાભ્યા ઉભાભ્યામ વૈજાતામ સા ગીતા લોક પાવની. વિનોદી લેખકો પણ ઘણીવાર લખે છે ભગવાન અને
અર્જુનનો સંવાદ સાંભળીને એને વિનોદ કરવાનું પણ મન થાય છે. શું લખે છે? પાર્થનો વિષાદ નામનો છોકરો, એમ પાર્થનો વિષાદ નામનો છોકરો અને પરમાત્માની વાણી નામની કન્યા. બરોબર ને? એટલે વાણી અને શું કે વિષાદમાં એટલે અર્જુનનો વિષાદ થયો અને વિષાદ થતાં ભગવાને વાણી વાપરી. આ બેયનું લગ્ન થયું અને એ લગ્નમાંથી જે ફળ મળ્યું ને એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આમ ઘણા લોકો વિનોદમાં લખે છે. તેથી પાર્થનો વિષાદ નામનો છોકરો અને પરમાત્માની વાણી નામની કન્યા, આ બંને પરિણા અને તેના ફળરૂપે જે નિર્માણ થઈ છે તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ગીતા એટલા માટે નિર્માણ, જો અર્જુનને વિષાદ ન થયો હોત તો બધા સીધા ધનાધન લડવાની શરૂઆત કરત અને ભગવાનને પછી કાંઈ કહેવાની જરૂર રહેત ને. ગીતા આપને મળી એનું કારણ અર્જુનને વિષાદ થયો, અર્જુનને મોહ થયો. અર્જુન લડાયક વૃત્તિમાંથી અટકો એમ. નકર ઘણા યુદ્ધો કર્યા, ભગવાન જોડે હોય તો અટકવાનું કાંઈ કારણ ખરું? પણ છતાં અટકો છે અને એ અટકો એટલે જ આપને ગીતા મળી. જો એ ન અટકો હોત ને તો આવડો મોટો પવિત્ર દિવ્ય આખી દુનિયાને માર્ગદર્શન આપે એવો ગ્રંથ આપણને મળત નહીં. એટલે અર્જુન આપણો કેવો છે? પ્રતિનિધિ. અર્જુન આપણો પ્રતિનિધિ છે. તેથી ગીતા ક્યાં ગાવામાં આવી? તો કે કુરુક્ષેત્રમાં. શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્ર ઉપર ગાવામાં આવી. ગીતા ગાવામાં આવી અને પહેલા શ્લોકની અંદર ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. અહીંયા જે 700 શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે એમાં ગીતાની શરૂઆત અહીંયા પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકથી અહીંયા ધૃતરાષ્ટ્રના બોલવાથી ગીતાની શરૂઆત થાય છે. વાક્ય કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર. કોને કહે છે? સંજયને. ક્યાં બેઠા છે? તો કે હસ્તિનાપુરમાં. શા માટે? તો કે વેદવ્યાસે જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું ને એ પહેલાં ધૃતરાષ્ટ્રને આવીને કીધું કે ભાઈ હવે યુદ્ધ તો નક્કી થઈ ગયું છે, બધી સેનાઓ કુરુક્ષેત્રના મેદાનમાં ગોઠવાઈ ગઈ છે, પણ જો તારે એને પ્રત્યક્ષ યુદ્ધ જોવું હોય ને તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. કોણે કીધું? વ્યાસ ભગવાને કીધું કે હું તને એવી દિવ્ય દ્રષ્ટિ આપું તો હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા બેઠા આ યુદ્ધ તું નિહાળી શકત. ત્યારે અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે કે અત્યાર સુધી મેં હવે કાંઈ હું કે જોયું નહીં ને, હવે છેલ્લે આવો સંહાર મારે શા માટે જોવો? મારે તમારા દિવ્ય શખ્સની જરૂર નથી. તમારે જો દિવ્ય શખ્સો આપવાના હોય તો તમે સંજયને આપો. અને સંજયને આપો એટલે સંજય જે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટતી હશે ને એ મને સમજાવશે. એટલે કહેવાનો અર્થ, અને એ વખતે અહીંયા ધૃતરાષ્ટ્ર પૂછે છે કોને? સંજયને, કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. કે હે સંજય, મારા અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ માટે આવી રીતના તૈયાર થઈ ગયા છે, તો અત્યારે એ શું કરે છે? આવો પ્રશ્ન ધૃતરાષ્ટ્રની પ્રશ્નથી શરૂઆત શ્રીમદ ભગવદ્ ગીતાની થાય છે. તો કે આ શ્લોકથી ગીતાની શરૂઆત થઈ છે. કુરુ રાજાએ ખેડેલી જે જમીન તે આપણા દેશમાં કુરુક્ષેત્ર નામનું ક્ષેત્ર બની ગયું. કુરુ રાજા થઈ ગયા, એણે ભૂમિ ખેડી અને એને ફળદ્રુપ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેથી ફળદ્રુપ જે જમીન બની એનું નામ કુરુક્ષેત્ર નામનું આવું એક વિશાળ ક્ષેત્ર થયું. તે જ ઠેકાણે પરશુરામે 21 વખત સત્તા અને વિતથી ઉન્માદ બનેલા ક્ષત્રિયોને કંઠસ્થાન આપ્યું. કેવું? આ જગ્યા ઉપર. કારણ કે એ કાળની અંદર પરશુરામ અવતાર તરીકે જે વખતે આવ્યા અને એ વખતે ઘણી બધી ઘટનાઓ આગળ બની અને પછી એમ થયું કે ક્ષત્રિયો જો અમારા આશ્રમોને ઉજ્જડ કરતો હોય, મારા પિતા જેવાનું જો મસ્તક કાપીને કટકા જો કરી નાખતો હોય ને તો આ ક્ષત્રિયો આ જગતમાં રહેવા જોઈએ નહીં. તેથી તપસ્યા કરીને આવીને કૃતવર્માને પૂછ્યું કે આ બધું શું છે? તો કે વાત એમ છે કે આશ્રમને ખેદાન મેદાન તમારા પિતાને અહીંયા એક ક્ષત્રિય રાજા આવી અને એણે ખેદાન મેદાન કરીને તમારા પિતાના 7 ટુકડા કરી નાખ્યા. આ બધું પરશુરામે જોયું અને પરશુરામને થયું કે આવી રીતના ઉન્મત્ત થયેલા, ઉદ્દામ થયેલા
સત્તા અને સંપત્તિ આવી છે એટલે એનો અર્થ એવો નથી કે સાત્વિક લોકો સત્કાર્ય કરતા હોય, આશ્રમ ચલાવીને વિદ્યાર્થીને ભણાવતા હોય તો એ આશ્રમોને ઉજ્જડ કરવા, એનો અર્થ એવો નથી. આ રાજા બધા જે છે ને શું કહેવાય વીર્ય કેવો હા શસ્ત્રાર્જુન જેવા અનેક રાજાઓ એ કાળની અંદર હતા અને આવા બધા આશ્રમોને ઉજાડવાનું કામ કરતા હતા. તેથી અહીંયા અહીં લખે છે કે પરશુરામે જે આવી રીતના 21 ઉન્મત્ત થયેલા રાજા બધાને માર્યા નથી. આપણે જો ખરેખર એનો ઇતિહાસ વાંચીને તો કે ભાઈ આખી ક્ષત્રિય કોમને પરશુરામે પરશુથી ખલાસ કરી નાખી એવું નથી. જે એ કાળની અંદર ઉન્મત્ત થયેલા હતા, સત્તા અને સંપત્તિમાં એટલા ગાંડા તૂર થયા હતા કે અમે શું કરી છીએ એને ખબર નથી. સાત્વિક લોકોને રંજાડવા સિવાય બીજો કાંઈ આ રાજાઓ કામ કરતા નહીં. આવા 21 રાજાઓ હતા ને, અલગ અલગ સત્તા અને સંપત્તિ લઈને બેઠા હતા. એવા 21 રાજાઓને એણે બરોબર એને શું કહેવાય કંઠસ્થાન આપી દીધું. નાનો એવો છોકરો જન્મે અને જન્મવા પછી 15-17 વર્ષનો થાય એટલે કૃતવર્માને પરશુરામ કહેતા, જ્યાં તપસ્યા કરવા જાય ને ત્યાં જઈને કે તારે મને હમાસર આપવા છે. કોઈ પણ ક્ષત્રિયનો 14-15 વર્ષનો છોકરો થાય ને એટલે તારે મને અહીંયા શું કહેવાય તપસ્યામાંથી જગાડીને તારે મને કહેવાનું. તેથી વારંવાર જ્યારે પ્રસંગ આવે છે 14-15 વર્ષના બાળકો જ્યારે ક્ષત્રિયોના મોટા થાય છે ને ત્યારે આ ન્યા જઈને એને ઢંઢોળીને કહેશે કે ભગવાન અત્યારે 14-15 વર્ષના ક્ષત્રિયના બાળકો આવે પાછા ફરસું લઈ અને બધાને આવી રીતના કંઠસ્થાન આપતા હતા. પણ કોને આપતા હતા તો કે 21 પ્રકારના જે રાજાઓ એ કાળમાં ઉન્મત્ત થયેલા હતા એવાને. નકર એ કાળમાં તો અયોધ્યા પણ હતી, જનકપુરી હતી, તો એના ડોકા ન ઉડાડી નાખે, એના ઉડાડ્યા નથી. એવા તો ઘણા સાત્વિક રાજાઓ હતા એને પરશુરામે માર્યા નથી, ઉન્મત્ત થયેલા. એટલે એ જગ્યા એટલે કઈ છે? કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રમાં આવી રીતે ઘટના બને છે. તે જ ઠેકાણે પરશુરામે 21 વખત સત્તા અને વિત્તથી ઉન્મત્ત થયેલા ક્ષત્રિયોને કંઠસ્થાન આપીને તે જગ્યાને પવિત્ર કરી નાખી. બરાબર, એની ઉદામતા કાઢી નાખી. એ આ ભૂમિ છે. તેથી ભારતીય લોકોની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર ઉદામતા હતી. જે કાંઈ ખોટી બધી વાત સફાઈ કરી અને એક સુંદર મજાનો સમાજ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેથી ભારતીય લોકોની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. કુરુ રાજાએ હૃદયના પ્રેમથી તે ક્ષેત્ર ઊભું કર્યું છે. આમાં આપણે જે વખતે 2018ની અંદર જે 15 દિવસની યાત્રા કરવા માટે ગયા ને ત્યારે આપણે કુરુક્ષેત્ર ગયા હતા. જે લોકો આવ્યા છે એને ખબર છે, વિશાળ જગ્યાને બધું જ આપણે લગભગ બધી જગ્યાએ જ્યાં શું કહેવાય બાણસૈયા ઉપર પિતામહ ભીષ્મ છે, પછી અર્જુને જ્યાં પરાક્રમો કર્યા એ બધા 15-20 એવા તીર્થ સ્થાનો છે કુરુક્ષેત્રમાં. એમાં બધા આપણે ફેર્યા હતા. બરાબર ને? એટલે કહેવાનો અર્થ કે કુરુક્ષેત્ર એ પવિત્ર ભૂમિ છે. ને આજે પણ કહેવાય છે કે કુરુક્ષેત્રનો જે એરિયો છે એની અંદર કોઈ માણસ જો મૃત્યુ પામે ને તો એના જે અસ્થિ છે ને એને ગંગામાં પધરાવવાની જરૂર રહેતી નથી. આટલી પવિત્ર ભૂમિ એ કુરુક્ષેત્રની છે. તેથી કુરુક્ષેત્ર માટે ઘણા કવિઓએ ગાયું કે કુરુક્ષેત્રે ગમયિષ્યામિ, કુરુક્ષેત્રે ગમયિષ્યામિ, કુરુક્ષેત્રમ વસામ્યહમ, ય એવમ સતતમ બ્રૂયાત સર્વ પાપે પ્રમુચ્યતે. કુરુક્ષેત્રની અંદર જે રહેવા ગયા છે તે અને ત્યાં જવાનો પ્રયત્ન કરે છે તે એ ય એવ સતત બ્રૂયતા, હું કુરુક્ષેત્રમાં જઈશ, હું કુરુક્ષેત્રમાં રહીશ, આ પવિત્ર ભૂમિને હું નમસ્કાર કરીશ. આવું જે સતત જે બ્રુયાત એટલે બોલતા રહેલા છે, આવું જે બોલે છે તેના સર્વ પાપે પ્રમુચ્યતે. એમ આપણા ઘણા બધા કવિઓએ પણ આવી રીતનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. રહીશ એવું જો કોઈ સતત બોલે તો તે બધા પાપોમાંથી મુક્ત થાય છે. એટલે પાપોમાંથી મુક્ત થવાની વાત તો આપણે ઘણા સમયથી કરતા રહેલા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 4થા અધ્યાયના 10 શ્લોક ભગવાને અહીંયા
જ્ઞાનના કીધા છે. એ જ્ઞાનની ઉપાસના જ્ઞાનની તપસ્યા આપણે કરતા રહેલા છે. શા માટે? તો કે જ્ઞાનથી પાપ નષ્ટ થઈ જાય છે એવું આપણે ગઈકાલે જોતા હતા. જ્ઞાનની નાવડીમાં ગમે તેટલા પાપ કર્યા હોય, મોટામાં મોટા પાપ કર્યા હોય, પણ એકવાર જો એ તત્વજ્ઞાન અથવા જ્ઞાનની નાવડીમાં જો બેસી જાય ને તો હે અર્જુન એ બધા પાપોને નષ્ટ કરી અને ગમે તેટલા સમુદ્ર જેટલા પાપ જો ભેગા કર્યા હોય તો એ બધા પાપને હું નાશ કરી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી લઈ જાઉં છું. એટલે જ્ઞાનનું મહત્વ ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે કે આપણે ગઈકાલે જોતા હતા. હજી જ્ઞાનના શ્લોકો હજી થોડાક છે. કેટલા? 10 શ્લોકની અંદર ભગવાને અહીંયા જ્ઞાનના શ્લોકોની વર્ણન કર્યું છે. આજે આપણે ચોથા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન એક કાષ્ટ અને અગ્નિનું દ્રષ્ટાંત આપીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે. કાષ્ટ એટલે લાકડું અને અગ્નિ એટલે અગ્નિ. કાષ્ટ ને જો અગ્નિ અડી જાય તો ગમે તેવું કાષ્ટ ગમે તેવું લાકડું હોય તો એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એ દ્રષ્ટાંત આપીને જ્ઞાનનું મહત્વ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. શું સમજાવે છે? યથેદાંસી સમાધિગ્ન ભસ્મસાત કુરુતે જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસા કુરુતે તથા. ભગવાન અહીંયા જ્ઞાનનું મહત્વ આ શ્લોકની અંદર કાષ્ટ અને અગ્નિનું દ્રષ્ટાંત આપીને ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ, શું કહે છે અર્જુને કે હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઈંધણોને સર્વથા ભસ્મ કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે. ગમે તે કર્મ કર્યું હોય પણ એકવાર જ્ઞાનરૂપી નાવડીમાં બેસી જાય તો એ બધા જે કાંઈ કર્મો કરેલા છે એ બધાને ભસ્મ કરી નાખે છે. એમ આ શ્લોકની અંદર કહે છે. એકાદ ઉચ્ચ જીવને એવી શંકા આવે કે ભગવાન એક કામ સોંપીને તે મને મોકલો છે, તે કામ હું તલ્લીનતાથી એકરૂપ થઈને કરું તો તેના પરિણામો મારે સંચિત રૂપે પણ ભોગવવા પડે. ભગવાને જે અર્થ જે કામ માટે મોકલ્યા હોય અને જીવ એ પ્રમાણે કર્મ કરવા લાગે તો એ કર્મ તો સંચિત થવાના છે, ભેગા તો થવાના છે. આવો પ્રશ્ન અર્જુનના મનની અંદર થાય છે. અને ભગવાન તો અંતર્યામી છે. અંદરની જે કાંઈ સળવળ અર્જુનની હાલે છે ને એ ભગવાન અંતર્યામી રૂપે અર્જુનના મનમાં કાંઈ મનની અંદર પણ કાંઈ જો આવી રીતનો પ્રશ્ન હોય, કાંઈ શંકા હોય તો એ ભગવાન પરબારા જાણી લે છે. તેથી ભગવાનને અર્જુન કહે છે કે ભગવાન જે હેતુથી જીવને તમે આ જગતમાં મોકલો છો એ હેતુ સારી રીતે મન મૂકીને પાર કરવાનો પ્રયત્ન કરે છે. એ પાર કરતાં કરતાં કર્મ તો સંચિત થઈ જાય છે. તો આ કર્મનું શું? તો એનો જવાબ આ શ્લોકની અંદર ભગવાન આપે છે. કામ કરતાં કરતાં કર્મ સંચિત થયા વગર રહેતું નથી. પછી સારું કર્મ હોય કે ખરાબ હોય પણ સંચિત તો થાય. કર્મ કરીએ એટલે કર્મ સંચિત એનું ફળ સંચિત થયા વગર રહેતું નથી. હું તલ્લીનતાથી એકરૂપ થઈને કરું તો તેના પરિણામો મારે સંચિત રૂપે પણ ભોગવવા પડે ને. આવો અંદર એને એક સંશય ઊભો થાય છે. હું તેમાં શા માટે પડું? અર્જુન કે હું એમાં શા માટે પડું? તેથી ભગવાન આવા ઉચ્ચ સ્થિતિ ઉપર ગયેલાને આશ્વાસન આપીને આ જ્ઞાન અગ્નિનો એક દ્રષ્ટાંત આપીને સમજે કે કાંઈ વાંધો નહીં, સંચિત કર્મ તો થાય જ, પણ હું તને એક એવો ઉપાય બતાવું છું કે સંચિત હોય, ક્રિયામણ કર્મ હોય, કોઈ પણ 3 પ્રકારના કોઈ પણ કર્મ હોય તો એ 3 કર્મો જેમાં કાષ્ટ એટલે કે લાકડું હોય અને એને અગ્નિ અડે તો એ અગ્નિ આખા લાકડાને જેમ ભસ્મ કરી નાખે છે એમ ગમે તેટલા 3 પ્રકારના તે કર્મ કર્યા છે ને ભાઈ, તો પણ જ્ઞાનરૂપી આવી રીતનાથી એ બધા કર્મો ખલાસ થઈ જશે. તેમણે કરેલા સર્વ કર્મો ભસ્મસાત થઈ જાય છે.
હે અર્જુન, જેમાં પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મમય કરી નાખે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મમય કરી નાખે છે. પાછળના શ્લોકમાં ભગવાને જ્ઞાનરૂપી નૌકા દ્વારા સઘળા પાપ સમુદ્રને તરવાની વાત કરી હતી. આપણે 10 શ્લોક સુધી આ જ્ઞાન યોગ આપણે કહીએ ને કે જ્ઞાનની ઘણી બધી વાતો એવી છે કે ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર. અર્જુનનો શું પ્રશ્ન હતો કે કર્મ કરીને માથા ઉડાડીને જો તમે મને પાપમાં નાખો એ કરતાં જ્ઞાન યોગ જ કયો નહીં તમે. એટલે આ માથાકૂટ જ મટી જાય. જ્ઞાનની તૃપ્તિ જે તમે કહેશો ને એ તમારા મુખારવિંદમાંથી નીકળેલું જ્ઞાન છે ને એની મને ક્યારેય ઓડકાર કે તૃપ્તિ થવાની. તેથી તમે તે કહો નહીં. તેથી ભગવાને બંનેની વાત કરી. કર્મયોગ પણ એટલો શ્રેષ્ઠ છે અને જ્ઞાન યોગ પણ એના કરતાં વિશેષ શ્રેષ્ઠ છે. એમ કરી અને ભગવાને અહીંયા 10 શ્લોકની અંદર જ્ઞાનનો વિષય ખોલી અને ભગવાનને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી એનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે પાપ સમુદ્ર તો શેષ રહે છે, પછી તેનું શું થશે? આવી અર્જુનના મનમાં એક શંકા અને સંદેહ ઊભો થાય. થોડુંક તો રહેવાનું જ છે કેમ કે પણ તો એનું શું એમ એવો પ્રશ્ન થાય છે. આવો પ્રશ્ન થતાં અંતર્યામી ભગવાને અર્જુનના મનની વાત જાણી લીધી અને જાણ્યા પછી ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે કે હે અર્જુન, જે રીતે ભડબડતો અગ્નિ ઈંધણને સર્વત્ર ભસ્મ કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે. એના મનની જે શંકા હતી, સંદેહ હતો ને એ ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે. આથી ભગવાને કહ્યું કે ભગવાન બીજું એક દ્રષ્ટાંત આપીને કહે છે. એક દ્રષ્ટાંત તો સમુદ્રના નાવની ગયા શ્લોકમાં ભગવાને એક દ્રષ્ટાંત આપીને જ્ઞાનનું મહત્ત્વ સમજાવ્યું. આ શ્લોકની અંદર અગ્નિ અને કાષ્ઠ એનું દ્રષ્ટાંત આપી અને ભગવાન અર્જુનને સમજાવે. હળવા દ્રષ્ટાંતો આપીને ભગવાન અર્જુનને કોઈ રીતે કર્મયોગ કરતો થાય, હાથમાં ધનુષ ઉપાડે અને લડવા માટે ઊભો થાય એમ કરીને ભગવાન હળવે એક ટેબ્લેટ આપતા એનો મોહ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકની અંદર પણ ભગવાન કહે છે. ભગવાન અહીંયા બીજું એક દ્રષ્ટાંત આપીને કહે છે કે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠ વગેરે સઘળા ઈંધણોને એવી રીતે ભસ્મ કરી દે છે, એટલે કે તેમનો કિંચિત માત્ર પણ અંશ બાકી રહેતો નથી. એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સઘળા પાપોને એવી રીતે ભસ્મ કરી નાખે છે, એમાં કોઈ અંશ બાકી રહેતો નથી. ભગવાન કહે છે કે અગ્નિનું કામ શું છે? બાળવાનું, અને કાષ્ઠ એટલે કે લાકડાનું કામ બળવાનું છે. એકવાર બળવાવાળો પદાર્થ જે બાળવાવાળો છે એની પાસે જાય તો એ ભસ્મ થયા વગર રહેતો નથી. એમ ભગવાનનું કહેવાનું છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી. આ શ્લોકની અંદર પ્રથમ જ ભગવાને આ શબ્દ વાપર્યા છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કુરુતે તથા. જ્ઞાન જેમ અગ્નિ લાકડાને ભસ્મ કરે છે એમ જ્ઞાનરૂપી અગ્નિ બધા જ કર્મોને, અહીં કે સર્વ કર્માણી, બધા કર્મો, એક કર્મ નહીં પણ જેટલા કર્મો હોય એ બધા કર્મોને અહીંયા ભસ્મ કરે. ભસ્મ સા કુરુતે અર્જુન. હે અર્જુન, આ બધા જ કર્મોને ભસ્મ કરી નાખે છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. જેવી રીતે અગ્નિમાં કાષ્ઠનો અત્યંત અભાવ થઈ જાય છે, તેવી જ રીતે તત્વજ્ઞાનમાં સઘળા કર્મનો અવિરત અભાવ થઈ જાય છે. આ દ્રષ્ટાંત આપીને ભગવાન સમજાવે છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન થતાં કર્મો સાથે અથવા સંસાર સાથે સર્વથા સંબંધ વિષેદ થઈ જાય છે. સંબંધ સંસાર હોય કે કોઈ પણ હોય એમાં વિષેદ કેવી રીતનો થાય? માણસને જ્ઞાન થઈ જાય કે હું અહીંયા જે મોકલો છું એ મારી ઈચ્છાથી આવ્યો નથી, મોકલનાર મને કોઈ છે. અમારા ઘરની અંદર જે 4-5 જણા અમે જે ભેગા થયા છે ને
એ કઈ જગ્યાએ કોઈ ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે, કોઈ આફ્રિકાથી આવ્યું છે, કોઈ ઓળી યુપીમાંથી આવ્યું છે, ને કોઈ ઓળી સૌરાષ્ટ્ર, આ બધા ભેગા થયા છે. એ ક્યાંથી આવેલો જીવ ક્યાં અમારા ઘરમાં ભેગો થયો છે એ અમને ખબર નથી. એટલે કંઈ જે જીવ આવે છે એ બધું પોતાનું ગત જન્મનું કર્મ લઈને આવે છે. તેથી આપણે ઘણીવાર કહીએ ને કે અમારા ઘરમાં આરતી થાય, પ્રસાદ થાય, સારી સારી વાતો થાય, બધા બેસી, પણ છોકરાને માં ઉતરું નહીં જરાય. એ તો એવો ને એવો એવો. ઘણીવાર સારા કુટુંબની અંદર પણ ખરાબ આવી રીતના જીવો રહેતા હોય છે, અને ઘણીવાર આવી રીતના સારા છોકરાઓ હોય તો બાપા પણ એવી રીતના ખરાબ રહેતા હોય. આવું બને કે નહીં? બધી જગ્યાએ કાંઈ બાપ દીકરાને આવી રીતનું સારું હોય એવું હોતું નથી. કોઈ ઘરમાં કોઈ છોકરો પણ જ્ઞાની હોય, સારી રીતે સમજાવતો હોય, પણ બાપ એના અફલખણ છોડતો, બાપા છોડે નહીં. એમ શા માટે? બધા જ આવેલા છે. એટલે એ કર્મ આવી રીતનું ફૂફાડા મારે, અને ગમે એટલો એના ઉપર જ્ઞાનનો અભિષેક કરો તો પણ એનું પરિણામ મળતું નથી. સમાજમાં આવા ઘણા લોકો આપણે મળે ને, ઘણા લોકો વ્યથા પણ ઠલે, અમે કેટલા સારા, અમારો પરિવાર કેટલો સારો, અમારી ખાનદાની કેટલી, પણ આ દારૂને લતે સડી ગયો, લ્યો ઈંડા ખાવામાં સડી ગયો. ઘણીવાર કહીએ ને આપણા બાપા વ્યથા ઠલવતા હોય કે અમારું કુટુંબ એટલું સારું છે, એટલું સજ્જન છે, અમે કોઈ દિવસ કોઈના ઉપર આવી રીતનો લાંબો હાથ કરીને જીવવા નથી. આવા પ્રામાણિકપણે જીવવાવાળા અને ભગવાનમય અમારું જીવન હોવા છતાં ભગવાને અમને આ ક્યાં મોકલો? ગમે તેટલું એને સમજાવી છે પણ એ અપલખણ છોડતો. આવું સમાજમાં બને કે ન બને? તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે કર્મ પ્રમાણે અલગ અલગ જગ્યાએથી જીવ આ ઘરની અંદર ભેગો થયો છે. એટલે આ એ જ્ઞાન જો માણસને થઈ જાય તો કદાચ ઘરની અંદર આડું અવળું કાંઈ થતું હોય ને તો એનું દુઃખ માણસને લાગે. સમજણ એટલે જ્ઞાન થવું જોઈએ. એ ભગવાન આ જ્ઞાનની વાત આ કરે છે. તેથી તાત્પર્ય એ છે કે જ્ઞાન થતાં કર્મ એટલે કે સર્વ કર્મો સંસાર સાથેના સર્વથા સંબંધો વિસિદ્ધ થઈ જાય છે. વાસ્તવમાં ક્રિયાઓ પ્રકૃતિના દ્વારા જ થાય છે. આપણી જે ક્રિયાઓ છે ને એ અંદર બેઠેલી કોઈ પ્રકૃતિ, ભગવાન કોઈ કરતું રહેલું છે. પણ આપણને એમ લાગે છે કે મેં હાથ હલાવ્યો, હું બોલ્યો, મેં ખાધું, મેં પચાવ્યું. ઘણીવાર આપણે મેં કરતા હોય છે, પણ આપણા શરીરની અંદર પ્રત્યેક જે ક્રિયાઓ છે ને એ પ્રત્યેક ક્રિયા પ્રકૃતિના આવી રીતના ગુણોથી આપણી અંદર થતી રહેલી. પ્રકૃતિ એટલે ભગવાન આપણને આ બધી કૃતિઓ અંદર બેસીને કરાવતો રહેલો છે. તેથી વાસ્તવમાં ક્રિયાઓ પ્રકૃતિના દ્વારા થાય છે. તે ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માની લેવાથી એનો કર્મ ઉત્પન્ન થઈ જાય. ક્રિયાઓની સાથે દાખલા તરીકે હું ખાઉં છું, હું બોલું છું, એ ક્રિયાઓ સાથે આપણો જો સંબંધ થઈ જાય તો એમાં મમત્વ થઈ જાય, અને મમત્વ થાય એટલે માણસ કર્મથી બંધાઈ જાય છે. કર્મથી કેવી રીતનો બંધાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અહીંયા ચોથા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન આ વાત કરે છે. પછી એટલે કે વાસ્તવમાં ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા થાય છે. તે ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માની લેવાથી કર્મો થાય છે. નાડીઓમાં રક્ત પ્રવાહ થવો, આપણી જે નાડીઓ છે ને આ બધી નાની એમાં રક્ત એટલે લોહી, એમાં રક્ત પ્રવાહ થવો. શરીરનું બાળકથી યુવાન અને યુવાનીથી વૃદ્ધ થવું, શ્વાસોનું આવવું જવું, ભોજનનું પચવું વગેરે ક્રિયાઓ જે સમષ્ટિ કે પ્રકૃતિથી થાય છે તે જ પ્રકૃતિ ખાવું, પીવું, બોલવું. માણસ એમ મેં બધું કરેલું છે એમ કરીને માણસ કર્મની અંદર બંધાય છે. પણ આપણી જે નાડીઓનો જે પ્રવાહ છે એ પ્રવાહ આપણે કાંઈ વહેડાવી છીએ? જો આપણે વહેડાવી શકતા હોય અને યોગ્ય જગ્યાએ નાડીને જો સ્થિર રાખી શકતા હોય તો ભાઈ 3 નળી કેમ બ્લોક થઈ જાય છે? બાયપાસ સર્જિત નાડી 3 નાડીઓ જ છે. એ નાડીઓને અંગૂઠાથી માથા સુધી જે રક્તનો જે પ્રવાહ કરાવે છે ને એ કોઈ અંદર રહેલું ચૈતન્ય, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એ પ્રકૃતિ કરાવતી રહેલી છે. પણ આપણને એમ થાય મેં કર્યું, મારાથી થયું, હું ત્યાં ન ગયો તો આનું બધાનું આમ થઈ જાય. એ બધી જે છે એનાથી માણસનું કર્મથી બંધાઈ જાય. તો અર્જુનનો પ્રશ્ન છે કે અમે આ જગતમાં આવ્યા અને આવ્યા પછી ઘણીવાર આવા કર્મોથી જો અમે બંધાઈ જાય તો અમારા કર્મનું શું થાય? ભાઈ કર્મનું બંધન છે એ તો વાર પુનરપી જનનમ પુનરપી મરણમ. આ
84 લાખ યોનિની અંદર આ જીવ ફરતો રહ્યા કર્મના બંધન. તો ભગવાન આવું કર્મ થાય તો એના માટે શું? ત્યારે ભગવાન એને આ લાકડા અને અગ્નિનું દૃષ્ટાંત આપીને ભગવાન આ અર્જુનને સમજાવે છે. પરંતુ મનુષ્ય અજ્ઞાતવશ તે ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માની લે છે. હું ખાઉં છું, હું પીઉં છું, હું ઊંઘું છું. ઊંઘાડનાર પણ ભગવાન છે. ખવડાવનાર રોટલો જો અહીંયા આવ્યો હોય ને એટલે બટકું, અને કોઈ એવા મેસેજ આપે કે ભાઈ તમારો દીકરો બારડોલીમાં ભણે છે, એક્સિડન્ટ થયું છે જબરજસ્ત અને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, તમે તાત્કાલિક સુરત છોડીને બારડોલી આવી જાઓ. હવે કોળિયો ક્યાં છે? અહીંયા. જો કોળિયો અંદર ન જવા દેવાનો હોય ને તો ભગવાન અનેક પ્રકારની ક્રિયા આપણા શરીરમાં કરતા રહેલા છે. કોઈ પણ બાનું હોય એમ, બરાબર? તો હું જે ખાઉં છું, હું જે પીવું છું, હું જે ઊંઘું છું, એ પ્રત્યેક ક્રિયા જ્ઞાન થાય તો કોઈ ભગવાન અજ્ઞાત શક્તિ મને આ બધું કરાવતી રહેલી છે. એ જ્ઞાનની નાવડીમાં જો માણસ બેસે તો સમુદ્ર જેવું ભયંકર જો પાપ કર્યું હોય ને તો પણ એ નાવડી દ્વારા સામે પાર જતો રહે છે. ખાવાની ઈચ્છા થાય છે, બોલવાની ઈચ્છા થાય છે, ઊંઘવાની ઈચ્છા થાય છે, પણ ઊંઘ આવતી નથી. રાતે ભલે ને આ બાજુ પડખું ને આ બાજુ પડખું, યોગા કરે ને પ્રાણાયામ કરે ને થોડી શું કહેવાય હૂંઠ લે ને બધું કરે, પણ ઊંઘ આવે? ઊંઘ આપનાર કોઈ છે. આપણે પ્રયત્ન કરવાનો પથારીમાં આડા પડવાનો, પણ ઊંઘ તો ભગવાનની કૃપા હોય તો જ આવે, નહીતર મેડિકલની કૃપા હોય તોય આવે. ગોળીઓ બે ખાઈ જાય ઊંઘની. મેડિકલની કૃપા હોય તો પણ ઊંઘ તો આવે જ, પણ એ બનાવટી ઊંઘ છે. એનાથી માણસનું તંદુરસ્ત સ્વાસ્થ્ય જળવાતું નથી. ભગવાને જે કુદરતી રીતે આપણે 6-7 કલાક જે ઊંઘ આવીને એમાં માણસ સવારે ઉઠીને તાજો માજો થઈ જાય છે. તેથી કર્મથી બંધાય એનું કારણ કે આ ભગવાન જે કરતો રહેલો છે ને એની જગ્યાએ હું કરું છું. આ હું કરું છું એ થવાનું જ્યારે શરૂ થાય ને ત્યારે અર્જુન કહે છે કે આમાં અમે બધા તો કર્મથી બંધાઈ જાય છીએ. યથાર્થ એટલે કે પોતાને તે ક્રિયાઓનો કરતા માની લે છે. હું જે કાંઈ ભગવાન જે ક્રિયા કરાવે છે ને આંખની પાપણ શું કહેવાય 1 મિનિટમાં કેટલી વાર પલકે છે એ આપણે કોઈ પલકાવા ગયા હતા? અને એ પલકાવી જ પડે તો જ અંદર આપણી આંખ સારી રીતે બધું જોઈ શકે. જો એ ન થાય, હૃદયના જે ધબકારા છે ને એ ભાઈ ધબકારા સમયસર અને પ્રામાણિક રીતે બધા રહેવા, તો આ હૃદયનું જે ધબકાર ચાલતો રહેલો છે, આંખની પાપણ જે પલકતી રહેલી છે, અંદર ખાધા પછી જે લાલ લોહી જે બને છે, કચરો બહાર જે ફેંકે છે, અને લોહીમાંથી અંગૂઠાથી માથા સુધી આ દરેક આગળ આવ્યું ને દરેક જે આ નળીઓ છે ને એ દરેક નળીઓની અંદર લોહીનું પરિભ્રમણ કરે છે. આ કરનાર કોઈ શક્તિ છે, એને બદલે અમે કહીએ ના ના અમારા ડૉક્ટરે બરોબર આ અમને આપ્યું ને એને હિસાબે થાય છે. તો ગીતા એને એમ કહે છે કે ભાઈ પ્રકૃતિ કુદરત તને આ બધું કરે છે અને તું એની જોડે સંબંધ બાંધીને તું કર્મોથી બંધાઈ જા. તો અને કર્મથી બંધાયેલો જે માણસ છે ને એને મુક્ત કરવા માટે ભગવાને આ જ્ઞાનના 10 જે શ્લોક છે ને જ્ઞાનના એ ભગવાને કીધા છે. ક્રિયાઓ કર્મ બની જાય છે અને આ ક્રિયાઓ મનુષ્યને બાંધી દે છે. એટલે હું કરું નહીં, મને કોઈ કરાવતો રહેલો ખાવાનું તો છે જ, પણ હું કરું છું એના જગ્યાએ મને કોઈ કરાવતું રહેલું છે. આટલો શબ્દમાં ફરક કરવાનો છે. એટલે માણસ કર્મથી બંધાતો નથી, એમાં ગીતાકારનું કહેવાનું છે. બીજી વાત, આ રીતે માનેલા સંબંધથી જ કર્મો થાય છે, અન્યથા ક્રિયાઓ થાય છે. ગીતાકાર કહે છે કે જ્ઞાન થતાં તત્વજ્ઞાન થતાં અનેક જનોના સંચિત કર્મો સર્વથા નષ્ટ થઈ જાય છે. અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન અમે કર્મ કરીએ એટલે અમારા કર્મ તો સંચિત થવાના, બરાબર? તો એ સંચિત કર્મ જે ભેગા થાય એનું શું? ત્યારે ભગવાન કે જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી જે અગ્નિ છે ને એનાથી આ સંચિત થયેલા જે કર્મો છે ને એ ભસ્મ થઈ જાય. ભસ્મ શબ્દ ગીતાકારે વાપર્યો છે. ગીતાકાર કહે છે કે જ્ઞાન થતાં તત્વજ્ઞાન થતાં અનેક જન્મોના સંચિત કર્મો સર્વથા નષ્ટ થઈ જાય છે. કારણ કે બધા સંચિત કર્મો અજ્ઞાનને આશ્રય છે. કેવા? બધા જે સંચિત કર્મો છે કોના આશ્રય બેઠા છે? અજ્ઞાન. એકવાર અજ્ઞાન નીકળી જાય અને જ્ઞાનનો પ્રકાશ થઈ જાય તો માણસ વિચારતો નથી કે કર્મો મને બાંધે છે. એટલે કે જ્ઞાન થતાં જ
તત્વજ્ઞાન થતાં જ કર્તૃત્વ અભિમાન નથી રહેતું. આથી સઘળા ક્રિયામાન કર્મ હોય ક્રિયામાન કર્મ અકર્મ બની જાય છે. જેમાં શણ્યાને ભૂંજી નાખી અને પછી વાવવા જાય તો એ શેણો ઉગે ન ઉગે ને. ગરમીમાં આપણે એને શેકી નાખીએ થોડાક આમ તેમ હલાવી પછી કે વાવી આવો તો એ ઉગતો નથી. એમ અહીં કહે છે કે જ્ઞાનરૂપી અગ્નિ એકવાર જો માણસની અંદર જો આવી જાય તો પછી કર્મ એ ઉગતા નથી. બધા જ કર્મો ભસ્મ થાય. ભસ્મ શબ્દ ગીતાકારે વાપર્યો છે. બધા જે કાંઈ ક્રિયામાન કર્મ હોય કે જે સંચિત કર્મ હોય જે કાંઈ કર્મ જીવ કરે છે ને એ બધા જ કર્મો એ કે આવી રીતના થાય છે. કારણ કે બધા સંચિત કર્મો અજ્ઞાનને આશ્રય રહે છે. આથી જ્ઞાન થતાં જ તેઓ નષ્ટ થઈ જાય છે. જ્ઞાન થતાં તત્વજ્ઞાન થતાં કર્તૃત્વાભિમાન નથી રહેતું. આથી સઘળા ક્રિયામાન કર્મ અકર્મ બની જાય છે. અર્થાત ફળજનક નથી રહેતા. કેવા? એમાં પછી ફળ ઉત્પન્ન થાય નહીં. એટલે કેવું થઈ ગયો? નિષ્કામ કર્મયોગ થઈ ગયો. અને આ ફળ વગરના જે કર્મો છે ને એ જ ભગવાનને ગમે. તેથી નિષ્કામ કર્મયોગ માણસે દિવસમાં એકાદ કરવો જોઈએ. અર્થાત ફળજનક નથી રહેતા. પ્રારબ્ધ કર્મોની ઘટનાનો અંશ તો જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી જ રહે છે, પરંતુ જ્ઞાની ઉપર તેની કોઈ અસર થતી નથી એમ ગીતાકાર સ્પષ્ટ રીતે કહે છે. પ્રારબ્ધ કર્મ ક્યાં સુધી? તો ઘરની અંદર આપણે 6-7 જણા સહી ત્યાં સુધી. ઘરમાંથી બાપા વયા જાય પછી પ્રારબ્ધ કર્મ સાથે આપણો કોઈ એની સાથે નાતો કે કાંઈ રહેતો નથી. એ જીવ કર્મના અનુસાર ક્યાં ગયો છે, કેવી રીતનો ગયો છે, કોને ઘેરે ગયો છે, એ પ્રારબ્ધ ખલાસ થતા એટલે અહીં કહે છે કે પ્રારબ્ધની તારે ચિંતા કરવાની નથી. તારે અહીંયા જે સંચિત કર્મ જે છે ને એનો તે જે પ્રશ્ન ઊભો કર્યો છે ને એ સંચિત કર્મ પણ આવી રીતના ફળ આપ્યા વગરના થઈ જાય છે. કારણ કે તત્વજ્ઞાન થતાં ભોગતત્વ નથી રહેતું. આથી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતા તે સુખી અને દુઃખી થતો. પ્રતિકૂળ આવે તો ભગવાનનો પ્રસાદ અને પ્રતિકૂળ આવે તો ભગવાન મને કંઈક ઘડવા માટે અથવા હું કાંઈ આડો અવળો હાલતો થયો છું ને એટલે ભગવાન મને સીધો કરવા માટે બધા દુઃખો અથવા આવી અગવડો ભગવાન મારે ત્યાં મોકલે છે. અને સુખ આવતા શું થાય? ભગવાન તારી કૃપા, તે મને પ્રસાદ તરીકે સારો વૈભવ આપ્યા, સારો પરિવાર આપ્યો, સારો સમાજ આપ્યો. એ જો સારું બધું મળે તો ભગવાનની કૃપા માનવાની, ભગવાનનો પ્રસાદ માનવાનો. અને સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં જીવતા જો દુઃખ આવે તો શું સમજવાનું કે ભગવાન તું મને ઘડવા માટે હું આવો થોડોક ઢીલો પડ્યો તો અથવા આડાહવળે રસ્તે જતો હતો તેથી તે મને આ દુઃખોમાં. આ જ્ઞાન થાય તો માણસને પછી દુઃખ રહેતું નથી. મારો દીકરો તો મારી સામે બોલતો નથી, મારું કયું કરતો નથી, મને પૂછતો નથી. આ બધું જો કાઢવાનું હોય ને તો એના માટે જ્ઞાન ખૂબ જ અગત્યનું છે. બરાબર ને? જ્ઞાન અગત્યનું છે. અને જ્ઞાનથી જ આ બધી અહીં કહે છે કે સુખ અને દુઃખ આ બે વસ્તુ અહીં કીધી. સુખી અને દુઃખી થવું ને એ જ્ઞાનથી જ નષ્ટ થઈ જાય છે. તેથી સુખ આવે તો ભગવાનનો પ્રસાદ અને દુઃખ આવે તો ભગવાન મને ઘડવાનો પ્રયત્ન કરે છે. એમ આ શ્લોકની અંદર કહે છે. ભગવદ્ ગીતા અધ્યાય 4 અને શ્લોક નંબર 37 એમાં ભગવાન પોતે પોતાના સ્વમુખે કહે છે કે જ્ઞાનરૂપી જે અગ્નિ છે એમાં એકવાર જેમ કાષ્ટ બળીને ભસ્મ થઈ જાય છે એમ જ્ઞાનરૂપી તત્વજ્ઞાનરૂપી એક જો વિચાર માણસના જીવનમાં આવે તો સર્વ કર્મ આવી રીતના ખલાસ થઈ જાય છે. એમ અહીંયા 33મા શ્લોકથી શરૂઆત કરી અને ભગવાન 42 શ્લોક સુધી, કેટલા? 33મા શ્લોકથી ભગવાન જ્ઞાનની શરૂઆત કરે છે. જ્ઞાન અર્જુનને પોતાના સ્વમુખે જ્ઞાન પીરસતા રહેલા છે. એનો આપણે 33મા શ્લોકથી શરૂઆત કરી અભ્યાસ. જ્ઞાનના જે તત્વો છે એ તત્વોને સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે 10 શ્લોકની અંદર 33 થી 42 શ્લોક સુધી હજી જ્ઞાનની સરવાણી ભગવાન પોતાના મુખારબિંદમાંથી અર્જુનને સમજાવવાના છે. એમ કે કારણ કે તત્વજ્ઞાન થતાં ભોક્તૃત્વ નથી રહેતું. આથી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતા તે સુખી કે દુઃખી થતો નથી. એમ કે આ રીતે તત્વજ્ઞાન થતાં સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ 3 પ્રકારના જે કર્મો છે ને
એ 3 પ્રકારના જે કર્મો છે એ શું કહેવાય, એ કર્મો સાથે કિંચિત પાત્ર પણ રહેતા નથી જરા પણ. એક અગ્નિની અંદર જેમ કાષ્ટ ખલાસ થઈ જાય છે એમ એકવાર જ્ઞાનની અંદર આ 3 કર્મો આવે તો એ 3 કર્મો પણ ખલાસ થઈ જાય. એ કયા? તો કે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. આ કર્મો માણસને, જીવને હેરાન કરતા નથી. પણ એકવાર તત્વજ્ઞાનનો વિચાર માણસના ભેજામાં, બુદ્ધિમાં આવી જવો જોઈએ. તેથી અહીં કહે છે કે આ રીતે તત્વજ્ઞાન થતાં 3 પ્રકારના કર્મો ભસ્મ થઈ જાય છે. અર્થાત સઘળા કર્મો અકર્મ થઈ જાય છે. એમાં અહીંયા ભગવાન અર્જુનને સમજાવે, બધા જે કર્મ છે એ અકર્મ થઈ જાય એટલે એ ફળ આપતા નથી. પછી કર્મ અકર્મ થઈ જાય છે. આ જગતમાં જ્ઞાન જેટલું કશું જ પવિત્ર નથી. એમ બહુ વેદવ્યાસ બહુ સરસ, અને ભગવાન પણ અર્જુનને કહે છે કે ભાઈ તું એકવાર કર્મ અને જ્ઞાનની 2 વાતો કરે છે, એમાંથી એક વાત મને સમજાવો. ભગવાન કે 2 વાતની જરૂર છે, કર્મયોગની પણ જરૂર છે અને જ્ઞાન યોગની પણ જરૂર છે. તેથી જ્ઞાન અહીં કહે છે ને કે આ જગતમાં જ્ઞાન જેટલું કશું જ પવિત્ર નથી. યોગા એટલે કે યોગાભ્યાસથી યુક્ત થયેલો મુમુક્ષુ પોતે જ અમુક સમય બાદ પોતાનામાં એક જ્ઞાન મેળવે છે. જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે એમ ભગવાન આગળના શ્લોકથી 33મા શ્લોકથી ભગવાન કહેતા આવ્યા છે. ભગવાન કહે છે 33મા શ્લોકથી કે જ્ઞાન જ, અહીં કહે છે ને, જ્ઞાન જ જેટલું પવિત્ર આ જગતમાં બીજું કોઈ તત્વ નથી. એ 33મા શ્લોકથી ભગવાન આ ગીતાના 4થા અધ્યાયમાં કહેતા આવે છે. જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે એમ ભગવાન આગળના શ્લોકથી કહેતા રહ્યા છે. ભગવાન શ્રેષ્ઠ છે અને ભગવાન જ્ઞાનરૂપ છે. ભગવાન શ્રેષ્ઠ છે અને ભગવાન કેવા છે? જ્ઞાનરૂપ છે. ભગવાન અને જ્ઞાન સરખા છે, બ્રહ્મ અને જ્ઞાન જુદા છે. આ એક દાર્શનિક પ્રશ્ન છે, દાર્શનિક વિચાર છે. જ્ઞાન આવ્યું એટલે જ્ઞાતા અને જ્ઞેય આવવાના ને જ્ઞાન આવે એટલે જ્ઞાતા અને જ્ઞેય આ બંને આવવાના, એમ ગીતાકારનું કહેવું છે. આપણી ભારતીય સંસ્કૃતિ જ્ઞાનની પૂજક છે. કેવી? જ્ઞાનને વધારે મહત્ત્વ આપવાનું કામ ભારતીય સંસ્કૃતિમાં છે. બીજી ઘણી બધી 48 સંસ્કૃતિઓ આખા વિશ્વની અંદર છે. કેટલી? 48. એમાં ઘણી બધી નષ્ટ પાય, ઘણી બધી ખલાસ પણ થઈ ગઈ, કાળના પેટમાં બધી ઘણી બધી દટાઈ ગઈ. પણ ભારતીય સંસ્કૃતિ આ અડીખમ આજે ઊભી છે. એનું કારણ કે ભારતીય સંસ્કૃતિ એ જ્ઞાનનો કોઈ દી વિરોધ કર્યો નથી. કોઈ દી જ્ઞાનનો વિરોધ કર્યો. દુનિયાના કોઈ પણ આવી રીતના વૈજ્ઞાનિકો હોય, એને કાંઈ સંશોધનો કર્યા હોય ને તો ધર્મસત્તા એની સાથે ઊભી થઈ જાય છે. અને એણે જે સંશોધન કર્યું હોય, જે કાંઈ વૈજ્ઞાનિક જે કાંઈ ટેકનોલોજી શોધી હોય ને, એની સામે આખો ધર્મ ઊભો થઈને એને બાળવાનો, મારવાનો, મીઠાના કોયડા આપવાનો ઘણો પ્રયત્ન બીજી સંસ્કૃતિએ બીજા દેશોમાં કરેલું. આપણા દેશમાં આ નથી. એમ આપણી ભારતીય સંસ્કૃતિ જ્ઞાનની પૂજક છે. પ્રત્યેક ઠેકાણે જ્ઞાનને મહત્ત્વ છે. જ્ઞાન એટલે સમજણ. પ્રત્યેક ઠેકાણે ભક્તિ કરતા હોય, કર્મ કરતા હોય, વ્યવહાર કરતા હોય, સમાજમાં કોઈ નાના મોટા કામ કરતા હોય તો એમાં સમજણ ખૂબ જ જરૂરી. કોઈ પણ કામ કરીએ તો ગીતાકાર કહે છે માણસે સમજણથી કરવું. જ્ઞાનનો અર્થ થાય છે સમજણ. આ ગુજરાતીમાં કેવું હોય, આપણે જ્ઞાન ને તત્વજ્ઞાનની આ બધી વાતો ગીતા તો કરે છે. હવે આટલું મોટું ક્યાં? પણ જ્ઞાન એટલે સમજણ. કોઈ પણ ક્રિયા કરી, દાખલા તરીકે હું તિલક કરું છું તો એ શા માટે કરું છું? તિલક કરવાનું, પણ એ પાકી સમજણ આપણા બુદ્ધિમાં હોવી જોઈએ. હું ચોટલી રાખું છું તો એ ચોટલી શા માટે રાખું છું? એની પાકી સમજણ માણસની બુદ્ધિની અંદર હોવી જોઈએ. હું એકાદશીના ઉપવાસ કરું છું, વ્રત કરું છું, ભગવાન શિવજી ઉપર આવી રીતનો લોટો લઈને અભિષેક કરું છું, 3 પાંદડાવાળું જ બીલીપત્ર ભગવાનને, આ બધી જે ક્રિયા માણસ કરે એની અંદર જ્ઞાન થવું જોઈએ એમ ભગવાન કહે છે. જ્ઞાન એટલે સમજણ. એમ સમજણ વગરનું જ્ઞાન ગમે એટલા વર્ષ માણસ જો કરે તો એના જીવન ઉપર પરિણામ થતું નથી. ગમે એટલા લોટા ભગવાન શિવજી ઉપર શ્રાવણ મહિનામાં અભિષેક કરીએ, ભગવાનને ન્યુમોનિયા થઈ જાય ને એટલું પાણી એના ઉપર શ્રાવણ મહિનામાં તો થતું છે. કેટલું?
એક જાય ને બે આવે, બે જાય ને ચાર આવે, લોટો ભરીને આવે. પણ શા માટે હું અભિષેક કરું છું? કોઈ દી વિચાર કર્યો? એ કરવો જોઈએ. અને એ જે કરે છે એને જ્ઞાન કહે છે, એને સમજણ કહેવામાં આવી છે. બીલીપત્ર હાથમાં લઈને જાઓ, ભલે 1000 નલ લઈને ન જાઓ તો કાંઈ નહીં, પણ એક જ બીલીપત્ર 3 પાંખિયાનું લઈને જાઓ અને શાંતિથી 1 મિનિટ સુધી ભગવાનની સામે બેસી અને એક બીલીપત્ર સમર્પિત એમ કહીને ચડાવો. શા માટે ચડાવું છું? દેખાવી બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. ભગવાન મારું બાળપણ, ભગવાન મારી યુવાની અને હવે છેલ્લે મારું જે વૃદ્ધત્વ છે ને, એ ભગવાન તમારા ઉપર હું અભિષેક કરી રહ્યો છું. મારા વૃદ્ધત્વમાં જે કાંઈ જ્ઞાન છે, મારામાં જે કાંઈ વિચારો છે ને, એ વિચારો હું સમાજના અંતિમ માણસ સુધી પહોંચાડીશ. આ બીલીપત્રના 3 જે પાંદડાઓ છે ને, એ આપણને આ વાત સમજાવે છે. બાલસ્તાવત ક્રીડા શક્ત, તરુણીસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધાસ્તાવત ચિંતામગ્ન. આ જે ચિંતા દૂર કરવાનું આ ત્રિપાંખ્યો જંગ એટલે 3 પાંદડા ભગવાન શિવજીના મંદિરમાં જતી વખતે બીલીપત્રના 3 પાન આપને આ સમજાવે. બાલસ્તાવત ક્રીડા શકતા, બાળપણમાં મેં મારું જે કંઈ ક્રીડા હતી, રમવાનું હતું, ભણવાનું હતું ને, એ બધું ભગવાન મેં બાળપણમાં 25 વર્ષ સુધી મેં કરી. બાલસ્તાવત ક્રીડા શકતા, તરુણીસ્તાવત તરુણી રક્ત, 25 વર્ષ સુધી મેં ક્રીડા બધી કરી અને હવે ભગવાન હું ગૃહસ્થી બન્યો છું. ગૃહસ્થીમાં બન્યા પછી ગૃહસ્થીના જે કાંઈ ધર્મ, જે કાંઈ નિયમો, જે કાંઈ સમાજે અને ભગવાને જે નક્કી કર્યા છે ને, એ પ્રમાણે ભગવાન મેં મારો સારામાં સારો ગૃહસ્થાશ્રમ અહીંયા કર્યો છે. અને હવે ભગવાન હું વૃદ્ધ થયો છું. આંખે થોડુંક સૂઝવાનું ઓછું થઈ ગયું છે, કાને થોડુંક સાંભળવાનું થોડુંક ઓછું થઈ ગયું છે, લાકડીનો ટેકો આવી ગયો છે. કેવો? 3જો પગ આવી ગયો છે. એટલે એ વખતે ભગવાનને કહેવાનું કે ભગવાન મારી અવસ્થા ખૂબ સારી રીતે ગઈ અને આ 3જી અવસ્થા પણ સારામાં સારી જાય, એના માટે શું કહેવાય 3 પાંખિયાવાળું જે બીલીપત્ર છે ભગવાનને ચડાવવું. આ જ્ઞાન શું કહેવાય? જ્ઞાન એટલે જબરજસ્ત મોટા મોટા પુસ્તકો વાંચવા, મોટું આ કરવું, એ જ્ઞાન તો છે જ આપને. પણ સામાન્ય જ્ઞાન એટલે સમજણ. હાવ ગુજરાતીની અર્થ જો કરવો હોય ને તો જ્ઞાન એટલે સમજણ. સમાજમાં કોઈ પણ પ્રકારની ક્રિયા કરીએ એ સમજીને જો કરીને તો 100% એનું પરિણામ આપણે મળે. આપણે ઘરમાં નાના મોટા ટીવી હોય, પંખા હોય, ફ્રીજ હોય, બરોબર, એ સમજીને જો એની સાથે આપણે બધા વ્યવહાર કરીને તો એ ઠંડકય આપે ને, પવનય આપે ને, આપણા શાકભાજીને ઠંડાઈ રાખે, બધું કરે કે નહીં. પણ આપણા મનમાં આવે એવું કરવા લાગી તો એને બોલાવવું પડે કે ભાઈ પંખો બગડ્યો ને ફ્રીજ બગડ્યું. મુકામાં ભાઈ જે સિસ્ટમથી જે કરવાની વાત કરી હતી એને બદલે મારા પ્રમાણે હું કરવા લાગું તો શું થાય? એ સિસ્ટમ આખી ખોરવાય કે નહીં. તેથી ભગવાન કહે છે જે કાંઈ આપણે કરીએ ને એ સમજણપૂર્વક કરવું, એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. બીજી વાત કે આપણે કોઈની પૂજા કરતા હોઈશું તો તે જ્ઞાનની પૂજા છે. મારું માથું અતિશય માંગલ્યથી ભરેલું છે અને પાવિત્ર પૂર્ણ મારું માથું છે. એટલે આ માથું ગમે ત્યાં નમશે નહીં. ગમે તેવા આવા ગધેડાની સામે માથું નમાવવા માટે હું જન્મો નથી. શા માટે? તો અહીં 2 વાતો અહીં કહે છે કે એટલે કે અહીં કહે છે કે અતિશય મારું માથું અતિશય માંગલ્યથી ભરેલું છે અને પાવિત્ર પૂર્ણથી છે. કેવું? મગજની અંદરથી બધી જે આપણી જે હાથની હલાવવાની, ખાવાની ક્રિયાઓ, પગનો અંગૂઠો જે કાંઈ હોય ને એ બધા સંકેતો, બધા ઓર્ડર ક્યાંથી નીકળે? માથામાંથી નીકળે. એમ આજના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કહે છે જે કાંઈ કરવાનું હોય, જોવાનું હોય, બોલવાનું હોય, પણ એ સંકેત, એ સંદેશો શરૂ ક્યાંથી થાય? માથા ઉપર, મગજમાંથી. તેથી અહીં કહે છે આપણું જે માથું છે ને અતિ મહત્વપૂર્ણ પવિત્ર છે. તો એ પવિત્ર માથું ગમે ત્યાં નમવા માટે જન્મવું નથી એમ કે. બાકી બીજે ઠેકાણે નમશે એક તો ભગવાન અને ગુરુ, આ બંને સામે માથું નમે, બાકી ગમે ત્યાં માથું ન નમે એમ. આવી ખુમારી નિર્માણ થાય ત્યારે માણસ ઉન્નત થવા લાગે. આપણો દેશ જ્ઞાન પૂજક છે. તેના લીધે જગતમાં આપણો દેશ જ એક એવો દેશ છે કે જ્યાં ધર્મ સત્તા અને વિજ્ઞાનની સત્તાનો વિરોધ થયો. અહીં કે ધર્મ સત્તાએ વિજ્ઞાનનો વિરોધ ક્યારેય કર્યો નથી. વિદેશના ઇતિહાસો આપણે જો તપાસીને
તો કોઈ પણ વૈજ્ઞાનિક અથવા કોઈ પણ સાયન્ટિસ્ટ હોય એણે કોઈ પણ નવું સંશોધન કર્યું હોય ને તો એનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. ગેલેલિયો નામનો એક વૈજ્ઞાનિક અહીંયા વિદેશમાં થયો, યુરોપમાં. એ યુરોપની અંદર એણે આખું બધું ટેલોસ્કોપ મૂકીને આખી પૃથ્વીને આકાશનું બધું એણે બધું સંશોધન કર્યું અને એણે એમ કીધું કે પૃથ્વી છે ને એ સૂર્યની આસપાસ ફરે છે. કેવી ત્યાં સુધી માન્યતા કેવી હતી કે સૂર્ય ફરતો રહેલો છે અને પૃથ્વી સ્થિર છે, એવો આખો એ કાળની અંદર હતું. પણ આણે નક્કી કર્યું કંઈક સંશોધન તો કરવું. આણે બધું જ આખા આકાશમંડળું ભૂમંડળનું બધું સંશોધન કરી અને એ માણસે એના બધા આખે યુરોપમાં જાહેરાત કરી કે ભાઈ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય તો ભાઈ સ્થિર છે. અને ધર્મ સંસ્થા એકદમ લાલ આંખ કરીને બોલવા લાગી કે અત્યાર સુધી કે અમે આ માનીએ છીએ, આવી રીતનું કરી છીએ અને તું કેવો ગાંડો? એ કે હું ગાંડો નથી પણ હકીકત છે. તો એ ગેલેલિયો ખોટો છે, એને જેલમાં પૂરવામાં આવ્યો. તું ધર્મની વિરુદ્ધ કામ કરે છે. અમારો ધર્મ તો, અમારી બાઇબલ તો આવી રીતનું કહે છે. બાઇબલમાં તો આવું લખ્યું છે કે સૂર્ય ફરતો રહેલો છે અને પૃથ્વી સ્થિર છે. તું એમ કહેશો કે સૂર્ય સ્થિર છે અને તું હાળા ગાંડો છો, પાગલ થઈ ગયો છે. આમ કરી માર્યો, તોડ્યો અને મીઠાના કોયડા પ્રવાકીને જેલમાં પૂરી દીધો. કોઈ પણ આજે શું છે, આપણે ખબર જ છે ને આજે કે સૂર્યભાઈ સ્થિર છે, પૃથ્વી આખું ફરતું રહેલું. એટલે તો સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ જે થાય છે ને એના કારણો બધાય આ બધા એના ઉપરથી. એટલે કહેવાનો અર્થ કે વિદેશોની અંદર જે વૈજ્ઞાનિકોએ, જે સાયન્ટિસ્ટોએ જે કાંઈ સંશોધન કર્યો એને કાં તો મરવું પડ્યું છે, કાં તો જેલના હરિયામાં જવું પડ્યું છે અને કાં તો મીઠાના કોયડા ખાય અને કીધું કે ભાઈ આ તારું બધું બકવાસ બંધ કર, અમે કહીએ એમ કર. એમ ધર્મ સત્તાએ એને ખૂબ જ હેરાન દેશ છે કે જેની અંદર વિજ્ઞાન અને ધર્મ સાથે મળીને બંને આખું સર્જન કરવાનું કામ કરે છે. તેથી આખા યુરોપમાં વૈજ્ઞાનિક લોકોને ધાર્મિક લોકોએ સળ કર્યા છે. વૈજ્ઞાનિકો એ જ નવા નિસર્ગના સિદ્ધાંતો શોધ્યા છે, પણ એ લોકોને માર અને ફટકા અને જેલ હવાલે ઘણીવાર વૈજ્ઞાનિકોને, સાયન્ટિસ્ટોને થવું પડ્યું છે. એમ કે બ્રુનો કરીને એક વૈજ્ઞાનિક થઈ ગયો યુરોપની અંદર. એણે જ્યારે બહુ સારા સંશોધન કર્યા અને ધર્મ સત્તા ઉપર બેઠેલા જે ચર્ચની અંદર જે ધર્મ નેતાઓ હતા ને, કારણ કે આપણે જે મંદિરો છે ને, મંદિરમાં કેમ પેલો પૂજારી કે અથવા જે હોય એ ટનટનાટા કરે, બધા દુનિયાના પૈસા ભેગા કરીને મજા એ કરે. એવી રીતે ક્રિશ્ચન ધર્મની અંદર પણ છે. ક્રિશ્ચન લોકો જે કાંઈ પૈસા આપે ને એ ચર્ચમાં જાય ને ચર્ચનો અધિપતિ આવી રીતનો ખાવો પીવો મોજ કરો ને સંસાર કરો એમાં પડ્યો હતો. તેથી આ બધા વૈજ્ઞાનિકોએ એને કીધું કે ભાઈ આ તમારું કામ, તમારે તો સંશોધન થાય, નવું કાંઈક કરવું જોઈએ એમ કીધું. અને એમાં બ્રુનો નામનો એક આવો વૈજ્ઞાનિક થઈ ગયો. એને સારું સંશોધન કર્યું ત્યારે એની સળ કરી, મીઠાના કોયડા મારી અને એને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો. તું હાવ ખોટો છો, તું આ બધું ગપ્પા ગોપ ચડે એમ ધર્મ સંસ્થાએ એનો નાશ કરી નાખ્યો છે. ભારતની અંદર આવું નથી. ભારતમાં જો કાંઈ વૈજ્ઞાનિક સારું સંશોધન કરે તો ધર્મ સંસ્થાનો એનો ટેકો એની પાછળ હોય છે. આવી એક પણ ઘટના ભારતમાં બની નથી. ભારતમાં આવી બની, કોઈને માર્યો હોય, જેલમાં પૂર્યો હોય, મીઠાના કોયડા આપ્યા હોય કે ઝેર આપીને મરવાનો પ્રસંગ, એવો પ્રસંગ નથી. મલ્લેચા કે યવન હોય તે તેમની પાસેથી પણ જ્ઞાન ગ્રહણ થાય. એટલું જ નહીં, તેમનું ઋષિવત પૂજન પણ કરવામાં આવે છે. તેથી જ મીરાબાઈ જેવા ચમાર રોહિદાસના શિષ્ય બની ગયા કે નહીં? નકર રોહિદાસ તો સમાર હતા, મીરાબાઈ તો ઉજળા કુળની મોટા કુળની દીકરી બધી હતી, બરાબર. પણ છતાંય એણે નક્કી કર્યું કે ગુરુ બનાવવા જેવા તો આ જ છે. એટલે જ્ઞાનની ઉપાસના કરનાર જગતની અંદર કોઈ પણ હલકી જાતિમાં પણ જો જન્મો છે અને જ્ઞાનનો એણે સરસ મજાનો જો વિચાર કર્યો છે ને તો ઉજળિયાટ લોકો પણ એના પગમાં પડે છે, એવું ભારતીય સંસ્કૃતિમાં છે. તેથી અહીં કહે છે કે તો પછી તે વેદવિત વેદવિત દ્વિજની પૂજા કરો એમ કહેવાનું કારણ જ નહીં. તેમની તો પૂજા કરવી જ જોઈએ. વિદવિત દ્વિજ એટલે બ્રાહ્મણ છે
હવે સામાન્ય રીતે સામાન્ય કુળમાંથી આવેલો બરોબર, કોઈ આવી રીતના શું કહેવાય કપડાં સીવતા હોય એમાંથી ઘણા ભક્તો આવ્યા છે, કોઈ આવી રીતના પાણી ભરતા હોય એવામાંથી કોઈ ભક્તો આવ્યા છે, ઘણા બધા નાની મોટી સાઈઝના ભક્તો આવ્યા છે, કોઈ વેપારમાંથી આવ્યા છે, પણ એની પાસે જ્ઞાનની આવી રીતની ટોચની જે વાતો છે ને તેથી ઘણા લોકો આવા લોકોને પણ નમસ્કાર કરે છે. જે ઠેકાણે જ્ઞાનનો કણ પડ્યો હોય તે ઠેકાણેથી માણસે જ્ઞાન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ્ઞાન આવ્યા પછી આ જ્ઞાન આવ્યા પછી માણસના સંચિત હોય, પ્રારબ્ધ હોય કે ક્રિયામણ ત્રણ પ્રકારના જે કર્મો છે ને એ કર્મો ખલાસ થઈ જાય છે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. આપણી સંસ્કૃતિમાં વિજ્ઞાનને પવિત્ર માનવામાં આવ્યું છે, પૂજ્ય અને વંદનીય માનવામાં આવ્યું છે. જગતમાં જ્ઞાન જેટલું કોઈ પવિત્ર જ્ઞાન નથી એમ ભગવાન પોતાના સ્વમુખે ઘણીવાર આ વાત સમજાવે છે. આપણે ત્યાં વયોવૃદ્ધ માણસને એટલે કે જેના વાળ ધોળા થયા છે તેની પાસે અનુભવનું જ્ઞાન છે, તેથી તેને નમસ્કાર કરો, તેને વંદન કરો એમ આપણી ભારતીય સંસ્કૃતિ કે ભાવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, અનુભવથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, બુદ્ધિથી વધી ગયેલો, ઉંમરથી જે વધી ગયેલો છે ને એવો જો કોઈ સામો મળે ને તો બે હાથ જોડીને એને આપણે નમસ્કાર કરવા જોઈએ એમ આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે. તેથી માતૃદેવો ભવથી શરૂઆત કરી અને આચાર્ય દેવો ભવ સુધી ભારતીય સંસ્કૃતિ આપણે લઈ જાય. આ જ્ઞાનનું મહત્ત્વ સમજાયું છે. જૂના કાળમાં કોઈ ચારધામની યાત્રાએ જાય અને 6-8 મહિના પછી પાછો આવે તો ગામના બધા જ એનું સારી રીતે પૂજન કરી એનું સ્વાગત કરીને ધામધૂમથી એને પાછા ગામની અંદર લાવતા હતા. એટલે કે જૂના કાળમાં કોઈ ચારધામની યાત્રાએ 4 મહિના ગયો હોય તે જ્યારે ગામ પરત આવે છે ત્યારે તે સંઘના માણસનું પૂજન અને સામયું કરીને વાજતે ગાજતે એને ગામની અંદર લાવવામાં આવતા હતા. તે માણસ 6-8 મહિના ઘર બહાર છોડીને ગામ ફરીને કેટલા લોકોને મળ્યો છે. એના જીવનમાં 6-8 મહિનામાં જ્ઞાનની વૃદ્ધિ થઈ હશે. તેથી જ્ઞાનીનું પૂજન કરવા માટે આખું ગામ કે ભાઈ 8 મહિનાથી અમારા આ સંઘ યાત્રા કરવા